વેલકમ ઓલ એગ્રીમેન્ટ્સ. તો આજે આપણે જોવાના છીએ સેમ 1 બીએસસી નો પ્રેક્ટિકલ કે જેનો હેતુ છે એલઆર પરિપથ એટલે કે આમાં રેઝિસ્ટન્સ હશે અને એલ એટલે કે ઇન્ડક્ટન્સ હશે. તો એલઆર એસી પરિપથ એટલે અહીંયા જે તમને દેખાય છે એએફઓ ઓડિયો ઓસિલેટર, તો એનો મતલબ એમ કે આમાંથી તમને જે પ્રવાહ મળશે એસી પ્રવાહ હશે એટલે કે એસી પરિપથની મદદથી આપેલ ગૂંચળાનો અવબાધ, ઓકે, આનો અવબાધ એટલે કે ઇમ્પેડન્સ અને સાથે સાથે એનું આત્મપ્રેરણ એટલે કે ઇન્ડક્ટન્સ ગોતવાનું છે. ઓકે, અથવા એક વખત ઇંગ્લિશમાં રિપીટ કરી દો. ટુ ડિટરમાઇન ઇમ્પેડન્સ ઓફ કોઇલ યુઝિંગ સિરીઝ એલઆર એસી સર્કિટ એન્ડ ફાઇન્ડ ઇન્ડક્ટન્સ ઓફ ગિવન કોઇલ. ઓકે, તો આ તો તમારો હેતુ. હવે એની પહેલા શું કયા સાધનો જોશે એ તો આપણને તમને અહીંયાથી દેખાય છે. ફરીથી એક વખત જોઈ લઈએ કે આ છે ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર અથવા અહીંયા લખેલું જ છે, તમે જોઈ શકો છો ઓડિયો ઓસિલેટર. ઓકે, ઓસિલેશન છે એનો મતલબ એમ કે આ એસી તમને પ્રવાહ આપશે અને અહીંયા તમે જોઈ શકો છો સાઇન અને કોસ, સાઇન અને સ્ક્વેર. ઓકે, તો અલગ અલગ વેવ ફંક્શન આવે છે. આપણે સાઇન લેવાનું, સાઇનનો મતલબ એસી ફંક્શન થશે. ઓકે, એટલે સાઇન ફંક્શન લેવાનું અને ફ્રીક્વન્સી છે એ અહીંયાથી તમે સેટ કરી શકો છો. આપણે ઓબ્ઝર્વેશન અવલોકન કોઠામાં પહેલાં જશે કે એસી સોર્સ ઉદ્ગમની ફ્રીક્વન્સી સેટ કરો. તો અહીંયા આપણે ફ્રીક્વન્સી 50 એને ગુણ્યા 1 એટલે કે 50 હર્ટ્ઝ આપણે સેટ કરેલી છે. હવે હું આની જગ્યાએ અહીંયા 50 ગુણ્યા 10 કરું તો આ થઈ જશે 500 હર્ટ્ઝ. ઓકે, તો આ હર્ટ્ઝમાં ફ્રીક્વન્સી આપશે. આ રીતે હતું એનું અવલોકન. તો અહીંયા પહેલાં અવલોકન જોઈ લઈએ કે અવલોકન હતા વોલ્ટેજ ઓફ એસી સોર્સ એ આપણે હમણાં મેઝર કરી લઈએ અને ફ્રીક્વન્સી ઓફ એસી સોર્સ. તો ફ્રીક્વન્સી ઓફ એસી સોર્સ છે એ આપણે અત્યારે કેટલી ફ્રીક્સ રાખેલી છે 50 હર્ટ્ઝ. ઓકે, તો એ લખી નાખીએ અહીંયા 50 હર્ટ્ઝ. હવે એસી ઉદ્ગમ સોર્સ છે એનો આપણે પહેલાં વોલ્ટેજ માપી લઈએ, પછી સર્કિટને એ બધી વસ્તુ જોશું. તો પહેલાં ઓન કરી નાખીએ એટલે ઓન થઈ જાય પછી અહીંયાથી ઓન કરશું. હવે તમને અહીંયા વોલ્ટેજ બતાવશે. તો વોલ્ટમીટરમાં ડાયરેક્ટ કનેક્ટ કરશો એટલે તમને પેરેલલી કનેક્ટ કરવાના હોય વોલ્ટમીટર હંમેશા, એ આપણને ખ્યાલ છે. એટલે આપણને વોલ્ટેજ દેખાશે. તો એ અત્યારે વોલ્ટેજ અહીંયા ખાસ ધ્યાન રાખવું કે એસી જો મલ્ટીમીટર હોય તો એસીમાં જોડવું. ઓકે, કારણ કે એસી વોલ્ટેજ આપશે. તો અત્યારે આપણને આપે છે ફોર એક્ઝામ્પલ 9.5 અથવા 9.6 વોલ્ટ. તો આ તમારે અહીંયા વોલ્ટેજ ઓફ એસી સોર્સ થઈ ગયું 9.5 ઓકે વોલ્ટ. તો આ તમારું રીડિંગ થઈ ગયું. હવે સર્કિટ જોઈ લઈએ. ઓકે, તો આકૃતિ હવે જે છે તમને પરિપથ સર્કિટ, તો એમાં પેલા જે લખેલું છે એ મુજબ જ્યાં વોલ્ટમીટર હોય ત્યાં આવી રીતે ઉપર નામ નિર્દેશન કરવું જરૂરી છે. ઓકે, તો વોલ્ટમીટર છે ત્યાં વોલ્ટમીટર. તો હવે સર્કિટ આપણે એકદમ ઇઝી છે. જોઈ લઈએ કે બે અવરોધ છે એના સીધા ડાયરેક્ટ વોલ્ટમીટરમાં. વોલ્ટમીટર હંમેશા પેરેલલ હોય છે, આપણને ખ્યાલ છે. પછી અવરોધનો એક જશે ઇન્ડક્ટરમાં. આ ઇન્ડક્ટરની કોઇલ છે બરોબર, જેનો ઇન્ડક્ટન્સ છે આપણને ખ્યાલ નથી. ઓકે, ડ્યુરિંગ એક્ઝામ આપણને ખ્યાલ નહીં હોય. અહીંયા તમને સ્ટીકર ચોંટાડેલું આપેલું હશે. અને ઇન્ડક્ટરમાંથી બીજો એક છેડો જશે એએફઓમાં. એએફઓમાં ક્યાં જોડવાનું મેં તમને કીધું હતું, કોમનમાં અને સાઇન વેવમાં જોડવાનું છે. ઓકે, ત્યાંથી એટલી સિમ્પલ સર્કિટ છે. તો આ સર્કિટ આપણે અહીંયા જોડેલી છે, તમે અહીંયા જોઈ શકો છો અત્યારે. હવે પ્રેક્ટિકલમાં શું કરવાનું છે એ જોઈએ. એકદમ ઇઝી છે, પ્લગ એન્ડ પ્લે જેવું છે કે તમારે માત્ર અવરોધમાંથી અલગ અલગ વેલ્યુ કાઢતું જવાનું છે. એની માટે જે વોલ્ટેજની વેલ્યુ આવે એ લખતું જવાનું છે. તો પહેલાં અહીંયા લખીએ ક્રમ 1 10 ઓહમ. ઓકે, તો 10 ઓહમ. તો હવે 10 ઓહમ એટલે કે આપણે અહીંયા રેઝિસ્ટન્સ છે એમાંથી 10 ની વેલ્યુ કાઢી નાખવાની. એટલે આ તમારે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો 10 ઓહમ આપણે કાઢ્યું છે. તો એની માટે વોલ્ટેજમાં જે તમને દેખાય છે મલ્ટીમીટરમાં જે શો કરે છે, ફોર એક્ઝામ્પલ અત્યારે શો કરે છે 0.20, તો આપણે લખી નાખવાનું અહીંયા 0.20 વોલ્ટેજ. ઓકે, એના સિવાય બીજું કોઈ વસ્તુ નથી, આ બધી જ ગણતરી છે. તો પછી 20 ઓહમ એટલે 20 નો અવરોધ કાઢવાનો, એટલે અહીંયા 20 નો અવરોધ કાઢીએ. બાકીનું બધું છે ને એકદમ ફિટ કરી નાખવાનું, એટલે કે બીજો વધારાનો અવરોધ આવે નહીં. તો એની માટે જે રીડિંગ આવે છે એ લખીએ 0.49. તો આ જે છે અહીંયા 0.49 વોલ્ટ. પછી ત્રીજા માટે એટલે કે અહીંયા 30 ઓહમ કાઢવાનું. તો 30 ની વેલ્યુ આપણે જ્યારે કાઢેલી છે ત્યારે શું જવાબ આવે છે, તો કે ત્યારે આવે છે 0.52. તો આપણે એ લખી નાખવાનું. તો આ રીતે તમારે હવે કઈ રીતે કરવાનું, તો કે 30 ઓહમ, પછી 40 ઓહમ, 50 ઓહમ, 60 ઓહમ, 70 ઓહમ, 80 ઓહમ, 90 ઓહમ ને 100 ઓહમ. ઓકે, આ 10 અને બીજા 100 થી 150 અને 150 થી 200 ઓહમ એટલે 200 ઓહમ સુધીના અલગ અલગ વોલ્ટેજ અહીંયા મલ્ટીમીટરમાંથી નોંધવાના છે. હવે તમને રીડિંગ છે ને એ તમને મોકલવામાં આવશે. એ જ રીડિંગ સેમ આ જ સેટઅપમાં, એટલે કે અહીંયા જેટલા વોલ્ટેજ રાખ્યા હતા એ જ સેટઅપમાં હમણાં જે રીડિંગ લઈએ એ જ રીડિંગ તમને મોકલવામાં આવશે. એ જ રીડિંગ લખવાના છે, એના ઉપરથી જ ગ્રાફ દોરવાનો છે અને જવાબ આવી જ જશે.
એટલે અહીંયા દોરીને ગ્રાફ દોરેલો જ છે, પણ તમને મોકલવામાં નહીં આવે, પછી તમે એમ ન કહેતા કે જવાબ નહીં આવે. ઓકે, એટલે જવાબ આવી જ જશે. તો ટ્રાય કરજો, અને કાંઈ પ્રોબ્લેમ પડે તો પૂછી લેજો. એટલે હવે પહેલાં ગણતરી સમજી લઈએ કે શું આવશે. તો કે પહેલાં વિદ્યુત પ્રવાહ આઈ શું છે, તો કે VR અપોન R, એટલે આ વોલ્ટેજ 0.20/10. ઓકે, તમને આઈ મળી ગયો. એવી જ રીતે આમાં તે VR એટલે કે 0.49/20, એટલે આ તમને IR મળી જાય દરેકમાં. પછી અવબાધ એટલે શું, તો કે અવબાધ એટલે પહેલાં આપણે એક સમજી લઈએ કે અવબાધનો મતલબ શું છે. તો અવબાધ છે એ કહેવાય છે કે ઇટ ઇઝ ધ ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય ધ AC સર્કિટ ટુ ધી પાસેજ ઓફ અલ્ટરનેટિંગ કરંટ થ્રુ ઇટ. ઓકે, એટલે કે જ્યારે અત્યારે AC આપણે જેમ કેમ DC સર્કિટમાં અવરોધ કામ કરે છે, એટલે કે પ્રવાહને રોકવાનું, એવી રીતે AC સર્કિટ હોય તેમાં AC પ્રવાહને જે રોકવાનું કામ કરે, એની માટે અસરકારક અવરોધ છે એ તમારો થઈ જાય ઇમ્પેડન્સ અથવા અવબાધ. તો એનો પણ એકમ ઓહમ જ આવવાનો છે. તો એ થઈ ગયું અવબાધ. ઓકે, અને એના સૂત્ર જે છે આપણને અહીંયા ખ્યાલ છે ES અપોન I, જ્યાં ES શું છે એ આપણા વોલ્ટેજ છે, એટલે કે અહીંયા તમે જે લીધું આ ES એટલે આપણે જે વોલ્ટેજ ઓફ AC સોર્સ માપ્યા એ, અને ફ્રીક્વન્સી છે એ અહીંયા રહી, અને ES અપોન I. તો હવે અહીંયા જોઈએ ES અપોન I. ES એટલે આપણા જે વોલ્ટેજ છે ફિક્સ, ફોર એક્ઝામ્પલ 9.5 હોય તો 9.5, 9.15 હોય તો 9.15 જે હોય એ. ઓકે, તો 9.5 છેદમાં પ્રવાહ હવે જે આપણને મળ્યો છે એ. ઓકે, પછી અહીંયા જે તમને રીડિંગ આવે એમાં 9.5 તો ફિક્સ જ રહેવાનું છે, એટલે 9.5 છેદમાં હવે અહીંયા તમને I મળ્યો હોય એ. ઓકે, આ રીતે તમારે અવબાધ ગોતવાનો છે. સિમ્પલ જ તે ES બાય I. ઓકે, અહીંયા તમે ખાસ લખજો RV, એટલે તમે નોટેટ કરશો એટલે વાંધો નહીં આવે. ઓકે, અને અહીંયા કન્ફ્યુઝ ન થાય તો અહીંયાથી તમને R કાઢી નાખજો, એટલે V બાય R, એટલે તમને સિમ્પલ રહે. અહીંયાથી પણ કાઢી નાખજો એટલે તમને ખબર પડી જાય કે આ V ના છેદમાં જ R આવશે. તો આ ES ના છેદમાં I, ES ક્યાંથી લીધો એ આપણને ખ્યાલ પડી ગયો. હવે માત્ર કરવાનો છે વર્ગ, R જે છે એનો વર્ગ, એટલે 10નો વર્ગ, પછી 20નો વર્ગ, 30નો વર્ગ. ઓકે, એવી રીતે પછી Z નો વર્ગ, એટલે કે અહીંયા જે તમને Z મળ્યો અવબાધ, તો એનો વર્ગ કરવાનો. અહીંયા જે આ Z આવ્યો એનો વર્ગ. ઓકે, એવી રીતે Z સ્ક્વેર. તો આપણને હવે આપણી પાસે R² ને Z² બે લાઈન મળી. તો આ બે લાઈન શું કામ વધારાની કરી, તો એ આપણને જવાબ મળે છે કે ગ્રાફ ઉપરથી. તો આપણે તમે આ ગ્રાફ જોવો છો, ગ્રાફ શેના વર્સિસ શેનો છે, તો કે Z² વર્સિસ R². ઓકે, તો અહીંયા Z² છે 10⁴ આપણે કન્વર્ટ કરી નાખ્યું, કારણ કે અહીંયા તમે જોશો Z છે હંમેશા મોટો આવશે. હવે એનો વર્ગ કરશો તો એનાથી પણ વધારે આમ ટૂંકમાં એની જે વેલ્યુ હશે એ વધારે ટર્મની હશે, એટલે કે 10,000, 20,000 કે એનાથી મોટી હશે, તો તમે કઈ રીતે કરશો, તો કે એની માટે આપણે એને કન્વર્ટ કરી નાખશું ઘાતમાં. ઓકે, એટલે 10⁴ કન્વર્ટ કરી નાખશું એટલે ઇઝી રહેશે. અને અહીંયા છે એ R² આવશે. તો R² તો આપણને ખ્યાલ છે અહીંયાથી મળી જશે, આ લાઈનમાંથી R² કે 10નો વર્ગ તો 100, એવી રીતે. તો અહીંયાથી તમને R² મળી જશે. તો અલગ અલગ બિંદુએ તમારે જે આવે, ફોર એક્ઝામ્પલ અહીંયા તમને 4 પોઈન્ટ જોડીને દેખાડ્યા છે કે આવી રીતે કંઈક આવશે. તો આમાં જરૂરી નથી કે બધા જ પોઈન્ટ મળે, પણ તમારે જે 2 પોઈન્ટ મળે, 2-3 પોઈન્ટ મળે, એ પોઈન્ટથી સાથે લઈને અહીંયા એક ઇન્ટરસેપ્ટ લેવાનું થશે. જે ઇન્ટરસેપ્ટને આપણે કહેશું OA. ઓકે, તો આ ઇન્ટરસેપ્ટ થઈ ગયો OA. હવે ફોર એક્ઝામ્પલ આ ઇન્ટરસેપ્ટ મને મળ્યો 2000, એટલે કે અહીંયા આવી રીતે હોય હજારો, પછી 2000, 3000. તો અહીંયા પણ એવી જ હશે, અહીંયા 1000, અહીંયા 2000, અહીંયા 3000. એટલે કે એનો મતલબ એમ કે તમારે આવી રીતે જ્યારે ગ્રાફ દોરો, આડો દોરો, તો એમાં જગ્યા રાખવાની બંને સાઈડ, બરાબર, એક સાઈડથી શરૂઆત નહીં કરવાની. એટલે કે આમાં તમારે પહેલું આ ચરણ અને આ ચરણ, આ બધા ચરણ આવે એવી રીતે ધ્યાન રાખવાનું, બરાબર છે, નીચેનો ચરણ નહીં આવે. તો અહીંયા જે આપણને OA મળ્યો, OA નું વર્ગમૂળ લેવાનું છે. એટલે કે અત્યારે આપણને OA આપણને મળ્યો છે અહીંયા 2000, તો આ આવશે 2000 નું વર્ગમૂળ, એના છેદમાં 2 × π, એટલે ફોર એક્ઝામ્પલ છે 3.14. ફ્રીક્વન્સી આપણને ખ્યાલ જ છે કે 50 હર્ટ્ઝ આપણે લીધેલી છે, તો અહીંયા 3.14, અને અહીંયા ફ્રીક્વન્સી છે એ 50 હર્ટ્ઝ. તો આ બધી કિંમત મૂકશો એટલે તમને ઇન્ડક્ટર મળી જશે, જે હશે મિલી હેનરીમાં. ઓકે, તો આ તમારી ઇન્ડક્ટર, એટલે કે જે કોઇલ હતો અહીંયા એનો ઇન્ડક્ટન્સ કેટલો આવ્યો એ મળી ગયું છે. ઓકે, તો આ રીતે એટલો સિમ્પલ પ્રેક્ટિકલ હતો. ધ્યાન રાખવાનું છે, અત્યારે જે તમને રીડિંગ મોકલે એમાંથી તમારે ગણતરી જાતે કરવાની છે, અને એ જ ગણતરી ઉપરથી ગ્રાફ દોરવાનો, આ જ રીતનો ગ્રાફ. ઓકે, અને ગ્રાફ ઉપરથી જે ઇન્ડક્ટરની જવાબ આવે એ આપણે અહીંયા તમારે બતાવવાનું થશે કે આ ઇન્ડક્ટરનું વેલ્યુ, ફોર એક્ઝામ્પલ અત્યારે 200 મિલી હેનરી, અહીંયા ખબર છે આપણને ખ્યાલ છે કે અત્યારે આટલો મિલી હેનરી છે. ઓકે, હવે તમને પરીક્ષામાં ખ્યાલ નહીં હોય કે કેટલા મિલી હેનરી છે, એટલે તમારે જે મિલી હેનરી આવે એ તમારો જવાબ. તો અત્યારે જે જવાબ આવે તમારે એ બતાવવાનું રહેશે અને પછી કહેવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.